Hello guys, good morning and welcome to my new vlog. આપણા ડેલી રૂટીન ઉપર ઉઠી ગયા, નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ. હવે આયલા જઈ નીચે દીવાબત્તી કરી નાખી, સિરાઈને દુકાને આયલા જઈ. દુકાને કાલનું બાકી અહીંનું કામ જે ગોઠવવાનું બધું એ બધું કામ કરી નાખશું ને બીજું જોઈ લે વટાણું હું ગોઠવવાનું હતું એ બધું કરીશું. તો આયલા જઈ તો આપણે જો દીવાબત્તી કરીને થઈ ગયા નવરા ને દુકાન જો કાલનું કામકાજ બાકી હતું ને કમ્પ્લીટ કરી નાખ્યા. તો પાવડર ગોઠવી ગયો. તો હવે આપણે ખાના ગોઠવવાનું હોય ને બધું હરખું ગોઠવી નાખીને બધું માલ આવ્યો ને ગોઠવવાનો હોય. જો અહીં પડ્યો હોય તો બધું ગોઠવી દઈ. આપણે જો બધા ખાના હરખા કરી નાખ્યા, જે માલ આવ્યો ને બધું ગોઠવી હોતા દીધા. જો અહીંયા ગોઠવી નાખ્યું. અહીંયા તો ચણા લોટનો અહીં થોડીક જગ્યા રાખી દીધી છે તમાકુની એની, અને આ બધું ગોઠવું તો ખાનું હલું ખાલી હોતા થઈ ગયા. જો વहाँ કોકડી ગોઠવી દીધી રેલ નહીં. જો ચોપડા હરખા કરવાના નહીં બાકી રહી ગયા હે. બાકી જો ખાના બધા હરખા કરી નાખ્યા, નવો માલ આવ્યો હતું ગોઠવી દીધો. અને અહીંયા બધા ડબલા હરખા કરી નાખ્યા ઘરે હોતા દીધા. જો ખાલી હતા ને તો હવે થઈ ગયા નવરાત. આવેલા જઈ ઘરે અને જમી આવી. આપણે જો દુકાને થયો ઘરે તો જમી લેજો. ભીંડાનું શાક છે, વાલી છાશ અને ભેગો પાક તો જોયો. અને હવે જમી લઈ જાઓ. આપણે જો જમીન થઈ ગયા નવરા નવા એટલે જઈ ગોંડલ કે જવાનું હોય મામાનું મંદિરે. આપણે લેવા જઈ પાકડી ફૂલ ને આપણે હાર ને એવું બધું. હું ને પોલું આયલા જાય ને પેલા બધું લઈ આવે ને પછી મામાનું મંદિરે આયલા જાય. પાકડી ને એવું લેવા જવાનું ને પાકડી ફૂલ ને હાર ને એવું લઈને વયા હવે દુકાને એ બધા જવાના. મારા મમ્મી ની બધા આપણે આશાપુરા મારા મામા દેવ રહ્યા ને ત્યાં તો આપણે હવે ઘડીક થાળે બેસી જઈએ પછી આયલા જઈએ. આપણે જો દુકાને થઈ ગયા નવરા ને ઘરે મામા મંદિરે જઈ ગયા. મંદિરે જઈશું. હું એવું કામ ચાલુ કરી દે એસી બંધ કરી દે. એ એસી રાખો ખાલી આ બાહેના બંધ. આપણે જો ત્યાં પગી ગયા મામાદેવના મંદિરે. જો આશાપુરા આપણે કપડી હોય ને ત્યારે આશાપુરા ફટાકડા મામાદેવ જો ખાલી ને હતા આયલા જઈ દર્શન કરીને માનતા પૂરી કરી આવી. ગયો આપણે મામાદેવના દર્શન કરી લઈએ અને માનતા જે છે એ પૂરી કરી નાખી. આપણે પાકડી ચડાવવાની ને શેકળ દે ને હાર લઈ આવતો હાર ચડાવી દે. હા તો પગે ચડાવી દે હાર લઈ પગે ચડાવી દે હાર ચડાવી દે. પછી પાકડી ચડાવીને અંતરે લઈ આપણે મામાદેવના પેલા હાથ ચડાવી દીધો. આપણે જો માથે સાફ હતો કઈ સાફ આવ્યો ને એટલે આપણે હાથે ચડાવી દીધો ને ફૂલ ચડાવી દેવા. હવે પાકડી ચડાવી દે. આપણે ગોંડલ બપોર લઈ આવતા ને બે પાકડી પાકડી ચડાવી દીધી. ચડાવી દીધી મામાદેવને અને હવે સંતોષ આપી દઈએ. આપણે જવાય ને શીખવાડો નાખીએ મામાદેવને. શીખડે વધે નહીં ગણેશ સોઈટે કરી દીધી. હવે ડિસ્ટલ ચડાવી દઈ મામાદેવને. હાલે
કેમ પકડે જો પેટર્ન રાખી રહી છે બોલાઈ ગઈ નહીં રીવું તો નીચે નો કે બધા કેમ કે છે આ ઓલી છે આપણે મામા તેમને 45 ચડાવી દીધી પણ અગરબત્તી હવે અગરબત્તી એને કરી લેજો પેલા અગરબત્તી કરી લેજો હવે અગરબત્તી પોતાને કરી નાખી શેફળે વગર નાખ્યું અને 45 ચડાવી દીધી અને થઈ ગયા આપણે હવે માનતા પૂરી જો આપણે દીવો જ અગરબત્તી કરે જો પગ નો રાખે માટે લઈ લે નીચે આપણે જાઓ મામા દેવના દર્શન કરીને હવે પાછા ગોંડાલ આપણે કૃપાલભાઈને કંઈક ખરીદી કરવાની છે તો આયલા જઈ કાંઈક ને કંઈક ખરીદી કરવાની છે ગોંડાલ થી પાસે તો આયલા જઈ ગોંડાલ મહાવીરમાં વડાપાવ ખાવો પેલા તો નાસ્તો પછી કંઈક ખરીદી જો કૃપાલભાઈ તો નાસ્તો કરાવી દે નાસ્તો કરી આપણે વડાપાવ બને જાય આપણે આવી ગયા તો વડાપાવ ખાઈ છે આપણે જો વડાપાવ આવી ગયા તો હવે ફૂલ નાસ્તો કરી લેજો આપણે જેવો થઈ ગયા ના ઓરા ગોંડલ જેવો હતું કઈ જણાવ્યું કૃપાલભાઈ ખરીદી કરવા નથી ને કઈ વહેલું નહીં ને અને વહી હવે અંકિતભાઈ ભેગા હવે જાય ગોતાવતો એને કઈ કામકાજ છે તો હવે હાલ્યા છે આપણે જો ભોગાવત થઈ ગયા રિટર્ન ને એને આપણે લેવાનું હતું વાળી હતું જો બી કંઈક તો એ બી લેવા ગયા હતા બેનની ઘરેથી પહોંચી ગયા જો ગોંડલ જવાના એ ફૂલનું કામકાજ ચાલુ હોય ક્યાં કામકાજ ચાલુ હોય ને હવે આપણે હવે ઘર હતા પેલા જાઓ જમી લે તો બટેટા ડુંગળીનું શાક છે ડુંગળી બટેકાનું તો હવે જમી લઈ આપણે જો જમીન હોય હવે રૂમમાં તો હવે હોઈ જાય તો વ્લોગ અહીંયા પૂરો કરી દો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ બીજા વ્લોગમાં રામ રામ અને વંદે માતરમ તો મળીએ બીજા વ્લોગમાં